નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો એમટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં દુધાળ ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે બયાન ચડવાનાર એમએલએ અરુણસિંહ રાણાના 11 સભ્યોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા બાદ અરુણસિંહ રાણાએ કહ્યું હતું કે સસ્પેન્શનની કાર્યવાહીથી અમને કોઈ જ ફરક પડવાનો નથી નું નિવેદનથી હવે અરુણસિંહ રાણા પાછળ શું તેમના ગોડફાધરનો કોઈક ખેલ છે કે શું તેની ચર્ચાઓ શરૂ થઈ છે। ભરૂચની દુધાળા ડેરીની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ભાજપે પોતાના જ 9 કાર્યકરોને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપ હેઠળ સસ્પેન્ડ કર્યા છે। પક્ષના આંતરિક તણાવ વચ્ચે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ખુલ્લેઆમ પક્ષ લાઇનથી વિપરીત જઈને ચૂંટણી લડવાનું એલાન કર્યું છે। ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ આ સસ્પેન્શન સામે પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું હતું કે સસ્પેન્શનથી અમને કોઈ ફરક પડશે નહીં, અમે વિકાસ પેનલના માધ્યમથી ચૂંટણી લડશું, કમળના નિશાન વિના પણ જીતવા માટે જનતા સાથે છે। ઉલ્લેખનીય છે કે અરુણસિંહ રાણાની પેનલના 9 ઉમેદવારોને તથા બિનહરીફ ઉમેદવાર પ્રકાશ દેસાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાના આક્ષેપ સાથે ઘનશ્યામ પટેલે પ્રદેશ પ્રમુખ CR પાટીલને પત્ર લખી રજૂઆત કરી હતી। પત્રમાં જે નામ દર્શાવ્યા છે તે મુજબ જ સસ્પેન્શનની કાર્યવાહી થઈ હોવાનું લાગી રહ્યું છે, ત્યારે ઘનશ્યામ પટેલનો પત્ર વાયરલ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીની આ 15 ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી કે આ મારા 15 ઉમેદવાર મારી પાર્ટીના છે। મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં ઉતારેલા હતા। આજે સસ્પેન્શનનો 6 જણ વત્તા 3 નર્મદા જિલ્લો એમ કરીને કુલ 9 ને સસ્પેન્ડ કરવા માટે લેટર આવેલો છે। લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો, પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા, BTPના હતા, એવા ઉમેદવારો હતા। પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે। એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે। ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે કે એની ફોજ છે। અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે, એમાંથી પસંદ નથી કર્યા, એ દુઃખદ બાબત છે। પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે 15 ને મેં ઉભા રાખેલા છે। સસ્પેન્ડ થયા ત્યાંથી તમારી પેનલને અસર શું પડશે? સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી, એટલા માટે કે મેં 15 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ભાજપના છે। હવે અસરનો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમળના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી કમળના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી। સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ, પીડિત, શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારિતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે। પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું ભક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિકાસ વિજય થવાનો છે। તમે અગાઉ કીધું એ પ્રમાણે ઘનશ્યામ પટેલની પેનલમાં જે છે તે કોંગ્રેસ અને BTPના સભ્યોને મેન્ડેટ આપે, તો તમને એવું નથી લાગતું કે ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરીને બીજી પાર્ટીના સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે પ્રદેશ? એ ભરૂચ જિલ્લાની જનતા ખૂબ જાણે છે, ખૂબ સમજે છે અને સમજે છે એટલું કે આ બાજુ શું છે તે બાજુ શું છે।
તમારા સમર્થકો અને પાર્ટીના જે આગેવાનો છે એ અંદર એમાં સસ્પેન્શન નથી કઈ કેવી પ્રતિક્રિયા આપી રહી છે? ફરીથી પૂછો ને. હા. સાહેબ, તમારા જે સમર્થકો છે પાર્ટીના, તમારી સરકાર પેનલના અને જે પ્રદેશના આપણા જિલ્લાના આગેવાનો છે તેમાં અત્યારે શું પ્રતિક્રિયા ચાલી રહી છે સસ્પેન્શન પછી? મને કહ્યું તેમ કે સસ્પેન્શનની મને કોઈ અસર થવાની નથી. હું જીતવાનો છું, એમાં કોઈ શંકા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં કાવા દાવા કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના છે. આ સસ્પેન્શન જે થયું છે એની અંદર કોનો મોટો હાથ લાગી રહ્યો છે તમને? આમાં આજનો સવાલ આવતો નથી. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજીને ઉપરથી પ્રદેશમાંથી સૂચના અનુસાર સસ્પેન્શનનો લેટર આપવામાં આવેલો છે અને સસ્પેન્શનની કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈક પ્રક્રિયા વગર ઉભા રાખવા માટે મેન્ડેટ આપવામાં આવેલો હતો. હવે આગળની આપની રણનીતિ શું હશે? ચૂંટણી લડવાની છે. પાર્ટીએ શાંતાબેન પટેલ અને બીજા બે ઉમેદવાર છે એમને મેન્ડેટ આપ્યો હતો, તેમ છતાં ભાજપ પ્રમુખે એમને સસ્પેન્ડ કર્યા. શું કહેશો? આમાં એવું છે કે વિકાસ પેનલ આ મેન્ડેટ આપ્યો છે. અમારા પ્રકાશ દેસાઈ અમારી પેનલના તેઓ બિનહરીફ ચૂંટાયા છે અને આજે કોઈ કમરનું નિશાન ઉપર કોઈ ચૂંટણી લડતું નથી અને એ એમને કોંગ્રેસનો અપક્ષ ઉમેદવારને સમર્થન કરેલું છે. આ તમારા પાર્ટીના પેનલના જે સસ્પેન્શન થયા છે સર, એ જોઈને એવું નથી લાગે સામેવાળાનું પલ્લું ભારે થઈ ગયું છે? ભલે ને ખુશ થાય. ઘણા તત્વો એવા પણ છે, આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે, ખુશી ખુશી માહોલ બનાવતા હશે, પણ આખરે તો મારા પશુપાલકો ના લોકોને મત આપવાનો છે. સાહેબ, તમારી પેનલ જો જીતી ગઈ તો પછી તમે એને ભાજપને સમર્પિત કરી દેશો? અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલના સભ્યો છે. અમે શિસ્તબદ્ધ છે. અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ, પણ અમે બાકાત એટલા માટે નહીં થઈએ કે અમારી સાથે અમારા લોકો છે, જિલ્લાના લોકો છે. સહકારિતાની અંદર પાર્ટી નથી ને નથી. તમારા સાથે રહેલા જે ભાજપના આગેવાનો હોદ્દેદારો છે એમનું બી વલણ ઘનશ્યામ તરફી છે, એ જાણીને તમને કેવું લાગ્યું? એ તો 20 તારીખે ખબર જ પડવાની છે કે ભાજપનું વલણ કે બાજુ છે અને કે બાજુ નથી. આપણે ખાલી 20મી તારીખની રાહ દેખીએ. ભરૂચના કંથારે ગામ ખાતે રેલવે અને રોડની વચમાં આવેલા બાંધકામ ઉપર આજે તંત્રના અધિકારીઓ દ્વારા 50 થી વધુ બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. ભરૂચ શહેરમાં તંત્ર દ્વારા જંબુસર બાયપાસ ચોકડીથી કંથારિયા સુધીના માર્ગ પર ઊભા કરી દેવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અગાઉ શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધીના દબાણો દૂર કરાયા બાદ આજરોજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જંબુસર બાયપાસ ચોકડીથી કંથારિયા સુધીના મુખ્ય માર્ગને અડીને ઊભા કરી દેવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરાયા હતા. રોડના સેન્ટરથી 10 મીટર સુધીના માર્જિનમાં આવતા દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. અગાઉ દબાણકારોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા તાકીદ કરાઈ હતી. જોકે તેમ છતાં દબાણના હટાવાતા તંત્ર દ્વારા આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવો કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. જોકે ભવિષ્યમાં આવા દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર પૂરતી તાકીદ રાખે તે પણ અત્યંત જરૂરી છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની સંઘવીય ઓર્ગેનિક કંપનીમાં રાત્રિના ફરી આગ લાગવાની ઘટનામાં અફડાતફડી સર્જાઈ હતી અને લોકોના અડધી રાત્રિના ગામ ખાલી કરવા મજબૂર થયા હતા.
ગતરોજ વહેલી સવારે પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. કંપનીની ટ્રોલ્વિંગ ટેન્કમાં અચાનક આગ ફાટી નીકળતા પડવાળમાં સમગ્ર કંપની તેની ઝપેટમાં આવી ગઈ. ઘટનાને પગલે વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. 10 થી વધુ ફાયર ફાઇટર તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અડધા 3 કલાકથી વધુ સમય સુધી ચાલેલા જહેમત બાદ આગ ઉપર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. પરંતુ રાત્રિના સમયે ટેન્કમાં બાકી રહેલ મટીરીયલના કારણે ફરીવાર આગ ફાટી નીકળતા ફરી ગભરાટનો માહોલ સર્જાયો હતો. આગની ભયજનક સ્થિતિના કારણે આસપાસના રહીશો પોતાના ઘરોમાંથી બહાર આવી સલામત સ્થળે ખસી ગયા હતા. સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીના સત્તાધીશો માટે આગાહી રૂપે સતત ફાયર ટેન્ડર સ્ટેન્ડ બાય રાખવાના આદેશ આપ્યા છે. ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા આજે અજમેર બોમ્બ બ્લાસ્ટના આતંકી આભાવેશ સામે કાનૂની કાર્યવાહી કરવા અને ધાર્મિક લાગણી દુભાવવા અને કોમી વૈમનસ્ય ફેલાવવા બદલ ગુનો દાખલ કરવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચના 800 વર્ષ જૂની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં અજમેર બોમ્બ કાંડના આરોપી જે હાલ જામીન પર હોય તેના મસ્જિદ પરિસરમાં ચપ્પલ પહેરીને પ્રવેશ બદલ તેની સામે કાર્યવાહી કરવા તેમજ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રયાસ બદલ કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર સમસ્ત મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત તારીખ 13/9/2025 ના રોજ ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં દર્શનાર્થે સવારના સુમારે મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના હિન્દુ સમાજના લોકો આવ્યા હતા. તેમણે પોલીસ બંદોબસ્ત સાથે શાંતિથી ઐતિહાસિક જુમ્મા મસ્જિદના દર્શન કરીને ત્યારબાદ ગયા હતા. જેથી જુમ્મા મસ્જિદના વહીવટકર્તા અને આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસન તથા દર્શનાર્થીઓને પૂરેપૂરો સાથ સહકાર આપી દર્શન કરાવી રહ્યા હતા. ત્યારે આશરે 4:30 વાગ્યાના અરસામાં ત્યાં ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશ કર્યો હતો. ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી અગાઉ સન 2007 ના અજમેર બોમ્બ બ્લાસ્ટના આરોપી તથા સજા પામેલ ઈસમ હોય અને હાલ કોર્ટમાંથી માર્ચ 2017 થી જામીન પર હોય અને ભરૂચ આવ્યા બાદ પણ મુસ્લિમ સમાજ વિરુદ્ધ ષડયંત્રો રચી મુસ્લિમ સમાજની લાગણી દુભાવવામાં આવી હોવાના ગંભીર આરોપ આવેદનપત્રમાં મુકાયા છે. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મુસ્લિમ સમાજના પવિત્ર ધાર્મિક સ્થળ પર પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરી મસ્જિદની ઉપરના ગુંબજના ભાગમાં ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો હતો. જેને લઈને મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી અને ભરૂચમાં કાયદો વ્યવસ્થા અને ભાઈચારો જળવાઈ રહે તે અંગે ચિંતા, ભય અને રોષનો માહોલ ઉભો થતા ભરૂચ મુસ્લિમ સમુદાયે આ ઘટનાને ખુલ્લે આમ વિરોધ કર્યો હોવાનું જણાવ્યું હતું અને ધાર્મિક સ્થળની પવિત્રતા અને સમાજમાં ભાઈચારો અને સુરક્ષા જળવાઈ રહે તે અંગે ચિંતા વ્યક્ત કરવા ઉપરાંત તેમણે વર્ષ 2002 થી અત્યાર સુધી ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવેલ મુસ્લિમ વિરોધી કૃત્યને આવેદનપત્રમાં દર્શાવી આ મામલે શહેર જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે તેના સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તારીખ 13/9/2025 અને શનિવારના રોજ જે દુઃખદ ભરૂચમાં ઘટના બની કે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં અજમેર બોમ્બ બ્લાસ્ટના આરોપી જે જામીન પર અત્યારે હાલ મુક્ત થયેલો છે તે વ્યક્તિ પોલીસ પ્રશાસનની રૂબરૂમાં ભરૂચ જામા મસ્જિદમાં ઘૂસે જ મસ્જિદના અંદર પડા ફોટપોટા એ કરે ને ત્યારબાદ ચપ્પલ પહેરીને આ ભાવેશ પટેલ મસ્જિદના ગુંબજ પર ચડી જાય. એનાથી અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ આ લાગણીને આ જે ઘટના બની એને વખોડીએ જ. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર એસપી સાહેબ પાસે બી ડિવિઝનને માંગ કરીએ જ આમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ બાબતે અમે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી મારફતે રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલ, ડીજીપી સાહેબ, રેન્જ આઈજી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહ સચિવ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને માંગ કરીએ કે આ ભાવેશ પટેલે જે કાયદો હાથમાં લઈ અને ભરૂચ શહેરની શાંતિ જોખવાનું જે કાર્ય કરેલું છે એ સાખી લેવામાં નહીં આવે. એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભરૂચમાં ભરૂચ શહેર તો એક શાંતિપ્રિય શહેર છે અને તમામ ધર્મના લોકો હળીમળીને અહીંયા રહે છે. ફરી વખતે હિન્દુસ્તાનના તમામ હિન્દુ ભાઈઓને પણ અપીલ કરું, અમને 140 કરોડ લોકોથી વાંધો હતી. આ વ્યક્તિએ જે અંદર આવી અને કાયદો હાથમાં લઈ અને ભરૂચ શહેરની જે પરિસ્થિતિ બગાડવાનો પ્રયત્ન કર્યો એનો અમે સખત શબ્દમાં વિરોધ કર્યા અને એની સામે FIR દાખલ થાય એવી માંગ સાથે ભરૂચના કલેક્ટર સાહેબને મુસ્લિમ સમાજ તથા અમારા તમામ ધર્મના અહીંયા લોકો ભેગા છે અને આવેદનપત્ર આપવામાં આવેલા છે. અંકલેશ્વરના કોસાંબડી ગામના સોસાયટીના રહીશોએ સોસાયટીના એક વ્યક્તિને કારની બહાર ખેંચી લઈને મારીને 50,000 ઉઠાવી લઈ ગયા હોવાની નોંધ પોલીસ સોંપેલ થઈ છે.
અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની સાંઈવાટિકા સોસાયટીમાં કોઈ અગમ્ય કારણોસર સોસાયટીના કેટલાક રહીશોએ આજે સોસાયટીમાં રહેતા એક ઈસમની કાર ઘેરી કારમાંથી બહાર ખેંચી ઝપાઝપી કરી હોવાની તેમજ કારમાંથી ₹50,000ની રોકડની ઉઠાંતરી કરી હોવાની પોલીસ ફરિયાદ દર્જ થવા પામી હતી. કોસંબડી ગામની સાંઈવાટિકા સોસાયટીમાં રહેતા કિશોર સુરેન્દ્ર કાંદુ ગતરોજ મોડી સાંજે પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન સોસાયટીના જ કેટલાક રહીશોએ ટોળું થઈ તેમની કારને ઘેરી લીધી અને બાદમાં તેઓને કારમાંથી બહાર કાઢી તેઓ સાથે કોઈ અગમ્ય કારણોસર ઝપાઝપી કરી. આ દરમિયાન ફરિયાદીની પુત્રી ત્યાં આવી જતા તેને પણ ધક્કો મારી ફેંકી દીધી હતી. ઝપાઝપી બાદ તેઓએ કારમાં જોતા તેમાં મૂકેલા ₹50,000ની રોકડ ગાયબ હતી. તેઓએ આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે સોસાયટીના રહીશો પ્રદીપ અશોક પાટીલ, દીપક પાટીલ, જીજાબરાવ બોરશે, હેમંત બોરશે તેમજ રાજેન્દ્રસિંહ કોશાડા સામે અરજી દાખલ કરી ભવિષ્યમાં પોતાની જાનને ખતરો હોવાની આશંકા દર્શાવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હાલ તરત જાણવા જોગ અરજી દાખલ કરી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની સંઘવી ઓર્ગેનિક કંપનીમાં રાત્રિના આગ લાગવાની ફરી ઘટનામાં લોકોએ ઘર છોડવા મજબૂર બન્યા હતા. ત્યારે જવાબદાર તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ શું કરતા હતા તેવો પ્રશ્ન લોકોમાં ઉભો થયો છે. અંકલેશ્વર માટે ગઈકાલનો દિવસ બહુ ભારે રહ્યો હોય તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે અંકલેશ્વરના પાનોલી જેડીસીમાં આવેલ સંઘવી ઓર્ગેનિક કંપનીમાં રવિવારના દિવસે એકવાર નહીં પરંતુ 2 વાર આગ ફાટી નીકળી હતી. ઘટના કંઈક એવી છે કે પાનોલી જેડીસીમાં આવેલ સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં રવિવારે અચાનક જોરદાર આગ ફાટી નીકળી હતી. આગે પડે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મહામુસીબતે 3 થી 4 કલાક બાદ આગ કાબુમાં આવી હતી. અખબારી અહેવાલ મુજબ રિએક્ટરમાં બ્લાસ્ટ થતા ટોલ્વિન સળગ્યું હતું. કંપનીમાં ઉત્પાદન થતા બ્રેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝાઇલ હાઇડના ઉત્પાદન માટે વપરાતા ટોલ્વિનના જથ્થામાં આગ ફાટી નીકળતા આકાશ તરફ ધુમાડાના ગોટા ઉઠ્યા હતા. સદભાગ્યે તાલીમ લીધેલા કામદારો બહાર નીકળી ગયા એટલે જાનહાનિ તો ટળી, પણ ધડાકાના કારણે આજુબાજુના ગામના લોકોએ ભૂકંપ જેવો ઝાટકો અનુભવ્યા બાદ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો અને આશરે 5,000
ની વસ્તી ધરાવતા ગામના લોકો સુરક્ષા માટે નેશનલ હાઈવે તરફ દોડ્યા હતા. એક તબક્કે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જરૂરી સામાન ઉચકીને લોકો હાઈવે પર પહોંચ્યા હતા. કે 4 કલાક બાદ આગ કાબુમાં આવતા લોકોએ ફરી ઘરે પરત ફરવાનું શરૂ કર્યું હતું. પરંતુ દુર્ભાગ્ય અહીં પૂર્ણ ન થયું. રાત્રે કંપનીના ટેન્કમાં બાકી રહેલા મટીરીયલના કારણે ફરીથી આગ ભભૂકી ઉઠી હતી. બીજી ઘટનાએ વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરી મચાવી દીધી હતી. આસપાસના રહેવાસીઓએ ફરી પોતાના ઘરો ખાલી કરી અને આ વખતે પણ લોકોને આંખમાં બળતરા અને શ્વાસમાં તકલીફની ફરિયાદો ઉઠી હતી, જેને લઈને તેઓ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું પડ્યું હતું. નજરે જોનારના જણાવ્યા મુજબ ઘણા લોકોએ ભયના કારણે રાત્રે ઘરમાં જવાને બદલે રસ્તા પર જ સમય પસાર કર્યો અને માત્ર કેળા અને સૂકા નાસ્તાના પેકેટો પર તેમણે સહારો લીધો હતો. આવી ગંભીર પરિસ્થિતિમાં જીપીસીબી તરફથી યોગ્ય માહિતી આપવાની લોકોએ સ્વાભાવિક રીતે અપેક્ષા રાખી છે. જીપીસીબીનું કર્તવ્ય હતું કે મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટ નિવેદન આપે. લોકોના આરોગ્ય પર અસર કેમ પડી, આંખમાં બળતરા અને શ્વાસમાં તકલીફનું કારણ શું હતું, સાવચેતી માટે તરત શું પગલાં લેવા જોઈએ. પણ દુર્ભાગ્યથી જીપીસીબીનું નામ માત્રનું નિવેદન પણ જોવા મળ્યું નથી. વહેલી સવારે જ્યારે આગ લાગી ત્યારે પણ લોકોના કાફલા રોડ તરફ જતા દેખાયા હતા અને મોટી માત્રામાં લોકોએ આ મામલે અવાજ ઉઠાવ્યો હતો. અનેક લોકોએ આ મામલે સવાલો કર્યા હતા, પરંતુ જીપીસીબી અને જિલ્લાના વહીવટી તંત્ર તરફથી એક પણ પ્રતિક્રિયા સામે ના આવી. જોકે જવાબદારી માત્ર જીપીસીબી પૂરતી નથી. પોલીસ કાફલાને બાદ કરતા વહીવટી તંત્રના બીજા સંબંધિત વિભાગો પણ ક્યાં હતા અને શું કચાશ રહી તેના જવાબો મળવાના તો બાકી જ છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો નેશનલ હાઈવે તરફ પલાયન થતા જોવા મળ્યા ત્યારે આ અંગે વહીવટી તંત્રની પણ એટલી જ જવાબદારી હતી. જ્યારે લોકો પોતાના ઘરો છોડીને જઈ રહ્યા હતા ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ ક્યાં હતા? પોલીસ કાફલો તો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, પરંતુ અન્ય વિભાગોની જવાબદારી નથી કે તેઓ આ મામલે તપાસ કરે. એ પણ અત્યંત જરૂરી છે. કાલે ઓઝોન દિવસ છે. ઉજવણી માટે કાવ્ય ગોષ્ઠીનું આયોજન થઈ રહ્યું છે. પોસ્ટરોમાં જીપીસીબીના લોગો ચમકશે. ઉજવણી ખોટી નથી, જાગૃતિ જરૂરી છે, પરંતુ જ્યારે 5000 ની વસ્તી ધરાવતો ગામ 24 કલાકમાં 2 વાર લગભગ ખાલી થઈ જાય તેવી સ્થિતિ સર્જાય અને જીપીસીબી મૌન રહે ત્યારે એ ઉજવણી કાગળ પરનો શબ્દથી વધારે શું ગણી શકાય? ઓઝોન લેયરનું રક્ષણ એક તરફ છે, પરંતુ અહીં તો સ્થાનિક સ્તરે જ પ્રદૂષણનો પહાડ તૂટ્યો છે. ગ્રાઉન્ડ લેવલની હકીકતની અવગણીને માત્ર સ્ટેજ પરથી મોટા ભાષણોથી કઈ જ બદલાવ નહીં આવે તે કડવું સત્ય છે. ખેર, હવે જીપીસીબીએ જ નક્કી કરવાનું છે કે તે મીડિયાની સાથે રહીને આ પ્રદૂષણને ડામવા માટે પ્રયાસો કરશે કે પછી મીડિયાએ તેમની પાછળ અને તેમણે જવાબદારીના પાછળ દોડવાનું છે. મીડિયાની તો જવાબદારી છે કે તેઓ સ્થાનિક પ્રશ્નો પર સંબંધિત વિભાગોને કડવા સવાલો કરતી રહે. એટલે તો મીડિયા સવાલો કરતી રહી છે. જોકે હવે જીપીસીબી તેમની જવાબદારી કેવી રીતે નિભાવે છે તેના પર જિલ્લાવાસીઓ મીટ માંડીને બેસ્યા છે. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકમાં જપ્ત થયેલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવશે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે આજરોજ વાહનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી, જેમાં ગોધરા, વડોદરા સહિત સ્થાનિક સ્ક્રેપના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 4 વ્હીલ તેમજ 3 વ્હીલર મળીને કુલ 7 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી, જે માટે મોટી સંખ્યામાં સ્ક્રેપના વેપારીઓ ઉમટી પડ્યા. અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હરાજીના અંતે કુલ 7 વાહનો પૈકી 5 વાહનોના કુલ ₹1.22 લાખની અંતિમ બોલી બોલાઈ હતી. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગુનાહિત કામે ઝડપાયેલ વાહનોની હરાજી કરવા માટે કોર્ટ દ્વારા મંજૂરી મળતા રોજ તેની જાહેર હરાજી યોજવામાં આવી હતી. ઝઘડિયા તાલુકામાં આવેલા રતનપુર ખાતેના હઝરત બાવાગોરની દરગાહનો ચશ્માની વિધિ 18મીએ ગુરુવારે વધારવામાં આવશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર નજીકના પહાડ ઉપર આવેલ હઝરત બાવાગોરની દરગાહનો ચશ્મો તારીખ 18મી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ બપોરના 3 વાગે વધાવવામાં આવશે. આ અંગે વધુમાં જણાવાયા મુજબ હઝરત કમાલુદ્દીન બાવા અને બાવાગોર દરગાહ સ્થળના હાલના ગાદી નશીન હઝરત જાનુબાપુના હસ્તે તારીખ 18મીના રોજ બપોરના 3 વાગ્યાના સમય દરમિયાન પરંપરાગત ફૂલધાણી અને નાળિયેરથી ચશ્મો વધાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી 3 કિલોમીટર દૂર પહાડ ઉપર અંદાજે 800 વર્ષ જૂની હઝરત બાવાગોરની દરગાહ આવેલી છે. આ પહાડ ઉપર હઝરતના સમયથી એક પાણીનો કુંડ જે ચશ્માના નામે પ્રચલિત છે. દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે પરંપરાગત ચશ્મો વધાવવાની રસમ અદા કરવામાં આવે છે. ચશ્મો વધાવવાના દિવસે આ સ્થળે ભવ્ય મેળો પણ ભરાય છે, જેમાં રાજ્ય સહિત રાજ્ય બહારના વિસ્તારોમાંથી પણ ભાવિકો મોટી સંખ્યામાં આવે છે અને ચશ્મો વધાવવાની વિધિમાં જોડાઈને ધન્ય બને છે. હઝરત બાવાગોરની દરગાહે આવવા માટે ઝઘડિયા અને રાજપાડીથી વાહનોની સગવડ મળે છે. અંકલેશ્વરના ગોળખલ ગામમાં મારામારીના ગુનામાં ફરાર મહિલાને 2 વર્ષ બાદ પોલીસે ઝડપી લીધી હતી.
અંકલેશ્વરના ગડખોલ ગામે અગાઉ થયેલી મારામારીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તી ફરતી આરોપી મહિલાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી. અંકલેશ્વરના ગડખોલ ગામે 2 વર્ષ પૂર્વે તારીખ 20/11/2023 ના રોજ ચંડાલ ચોકડી વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર સર્જાઈ હતી. આ મારામારીના ગુનામાં એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. આ ગુના સંદર્ભે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે મૂળ કાનપુર ખાતે રહેતી અંજુ સુનિલ પાલ નામની મહિલા સામે ફરિયાદ દર્જ થવા પામી હતી. આ દરમિયાન આ મહિલા અંગે બી ડિવિઝન પોલીસને બાતમી મળતા ગડખોલ ખાતેથી તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાનોલીમાં અકસ્માત સર્જી ફરાર આરોપીને પોલીસે 1 વર્ષ બાદ ઝડપી લીધો હતો. પાનોલી જેડીસી વિસ્તારમાં બનેલ ફેટલ એક્સિડન્ટનો ઇન્ડિકેટ ગુનો ડિટેક્ટ કરી છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશ રાજ્યના ફિરોઝાબાદ ખાતેથી પાનોલી પોલીસે ઝડપી પાડ્યો હતો. પાનોલી જેડીસીમાં ગત તારીખ 16/8/2024 ના રોજ અજાણ્યા મોટરસાયકલ ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહદારીને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે મૂળ રાજસ્થાનનો અને હાલ સંજાલીના મહારાજાનગરમાં રહેતો 35 વર્ષીય ભગુ હારી નામના રાહદારીનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત મોતનો ગુનો પાનોલી પોલીસ મથકે નોંધાવવા પામ્યો હતો. આ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતા મોટરસાયકલ નંબર GJ16CJ9717 ના ચાલક બોબી રામવીરસિંહ યાદવનું નામ ખુલ્યું, જે અકસ્માત સર્જ્યા બાદ પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો. હાલમાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ આરોપી બોબી રામવીરસિંહ યાદવ અંગે પોલીસને જાણ થઈ હતી. તે હાલમાં ફિરોઝાબાદ જિલ્લા ખાતે રહે છે. આથી પાનોલી પોલીસે એક ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી. સ્થાનિક પોલીસની મદદથી અટકાયત કરી પાનોલી લઈ આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના પાનપત્તી ખાતે રાત્રિના ભારત પાકિસ્તાની ક્રિકેટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થતા લોકોએ જશ્ન મનાવ્યો હતો. દુબઈમાં રમાયેલી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની 6ઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો છે. આ જીત સાથે સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળ્યો છે. મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 127 રન નોંધાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે માત્ર 3 વિકેટ ગુમાવીને 128 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કર્યો હતો. ભારતે પાકિસ્તાન સામે એશિયા કપમાં ભવ્ય જીત નોંધાવી હતી. ઓપરેશન સિંદૂર બાર ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત સામસામે જોવા મળ્યા હતા. ત્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવી જીત હાંસલ કરી હતી. ભારતે ભવ્ય જીત નોંધાવતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતે મેચ જીતતાની સાથે જ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં લોકો ભેગા થયા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે માત્ર અડધો કલાકમાં જ પોલીસે તોડા વિખેરી ઉજવણીને આટોપી લીધી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.